રોજિંદી કસરત, એક્સરસાઇઝ ઇન ડે ટુ ડે લાઈફ, ટોટલ હેલ્થ, મેન્ટલ એન્ડ ફિઝિકલ. જીવન પર્યંત સંપૂર્ણપણે તંદુરસ્ત રહે તેવી દરેક વ્યક્તિની ઈચ્છા છે. ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. આ માટે 3 વસ્તુ અગત્યની છે. પહેલી, દરેક વ્યક્તિએ પોતાનું કામ અને ફરજ હંમેશા નિષ્ઠાપૂર્વક અને પૂરા દિલો દિમાગથી કરવી જોઈએ, જેથી માનસિક તાણનો એટલે કે ટેન્શનનો સવાલ જ ન રહે અને મન શાંત રહે. બીજી, દરેક વ્યક્તિએ પોતાની ઉંમર અને કાર્ય પ્રમાણે સપ્રમાણ ખોરાક લેવો જોઈએ અને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર જેવા અસાધ્ય રોગ ન થાય તેના માટે ખોરાક માપસર લેવો જોઈએ તથા જંક ફૂડ, હાઈ કેલરી વાળા ચરબીયુક્ત ખોરાક માપસર લેવા જોઈએ. ત્રીજી, દરેક વ્યક્તિએ હંમેશા 1 કલાક વ્યાયામ એટલે કે શારીરિક કસરત કરવી જોઈએ, જેથી શરીર ચુસ્ત અને તંદુરસ્ત રહે. આ કસરત સામાન્યપણે વહેલી સવારે ભૂખ્યા પેટે કરે તે હિતાવહ છે અને વૈજ્ઞાનિક રીતે પણ આ યોગ્ય છે. આ ત્રણેય બાબતને જો પ્રમાણિકપણે ન્યાય આપીએ તો દરેક વ્યક્તિનું જીવન આનંદ અને ઉલ્લાસભર્યું તથા તંદુરસ્ત રહે. આ માટે ડૉક્ટર ચાપડિયા સાહેબે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તો ચાલો આપણે સૌ ડૉક્ટર ચાપડિયા સાહેબનું તંદુરસ્તી પ્રત્યેનો અભિગમ જાણીએ. નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આજે આપણે સાથે આવી મળ્યા છીએ એનો ઉદ્દેશ એ છે કે હું તમને બધી આપણા લાઈફમાં આપણી હેલ્થ માટે રોજબરોજની પ્રક્રિયા તો આપણે કરતા જ હોઈએ, પણ દરરોજ સવારમાં ભૂખે પેટે જો 40 થી 50 મિનિટ આ કસરત તમે કરો, જે હું શીખવાડીશ હવે પછી, તો તમારી હેલ્થ બહુ સારી રહેશે કમ્પેરેટિવલી. જરૂર નથી કે ડિઝીઝ ના થાય, પણ ઓછા થાય અથવા મોડા થાય, અથવા તમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ તો એમાં પણ થોડોક ફાયદો થશે. ને આખો દિવસ તમે થાકી ના રહ્યો, આળસ ના થાય, કમર દુખે, ખંભો દુખે, એવી નાની નાની પ્રોબ્લેમ્સ હોય બધા ઓછા થાય. એટલે એનો હેતુ એ છે નંબર 1. બીજું, હું જે શીખવાડું એ તમને અનુકૂળ લાગે એટલું કરવાનું. જરૂર નથી કે હું એકદમ સ્ટ્રેન કરું તો તમારે એટલું કરવાનું. ગ્રેજ્યુઅલી થોડું થોડું વધારતું જવાનું. બીજું એ, અને 5-6 દિવસ થશે એટલે તમને ઓટોમેટિકલી ગ્રીપ આવી જશે. ત્રીજું, મિનિમમ અઠવાડિયામાં 5 દિવસ આ કસરત કરવી જોઈએ. 1 દિવસ કરવાનું, 6 દિવસ ના કરો એમ નહીં. વન્સ ઇન કાંઈ કામ હોય સોશિયલ કે 1 દિવસ ના કરી તો ચાલે, પણ એટલીસ્ટ ઓછામાં ઓછી 5 દિવસ કરવી જોઈએ. તો હું આશા રાખું કે તમે બધા ફોલો કરશો અને તમને ભવિષ્યમાં એ ડેફિનેટલી હેલ્પફુલ થશે. તો ચાલો આપણે ભગવાનનું નામ લઈ ગાયત્રી મંત્ર બોલી અને કસરત ચાલુ કરીએ. બધા આંખ વીંચી અને મારી સાથે ગાયત્રી મંત્ર બોલ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ
तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ચાલો હવે આપણે એક પછી એક કસરત ચાલુ કરીએ. હવે પહેલી કસરત હું તમને કહું, તમારે ઓબ્ઝર્વ કરવાની, જોવાની, અત્યારે કરવાની નહીં. એ હું કરી લઉં, પછી તમારે કરવાની. હું જ્યારે કહું ત્યારે હું કહીશ કે સ્ટાર્ટ એટલે ચાલુ કરવાની અને સ્ટોપ એટલે બંધ કરવાની. હવે હું પહેલી 2-3 કસરત છે એ દે વોર્મઅપ કરવાની છે અને જરા આપણે એક્ટિવ થઈ જાય લેઝર હોય તો ચાલો પહેલી કસરત હું કરું. આમ ઊભી જવાનું, ઉડબેટ કરવાની અને ઊંડો શ્વાસ લેવાનો અને જોરથી શ્વાસ કાઢવાનો. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે હું ચાલુ કરું. હવે તમારે કરવાની. ઓકે, સ્ટાર્ટ. સ્ટોપ. ચાલો હવે આપણે બીજી કસરત જોઈએ. બીજી કસરત 5 જ વાર કરવાની અને આજે પણ જેટલી વાર 5 વાર કરી તમારે એટલી જ વાર કરવી. એ વધારે કરવાની હોતી નથી. પહેલા તમે જુઓ, જોઈ લો, ઓબ્ઝર્વ કરો અને પછી હું કહું ત્યારે કરવાની. મેક્સિમમ જેટલું બેન્ડ વળાય પાછળ એટલું વળવાનું, એક્સટેન્શન. 2-3 સેકન્ડ રાખી મૂકવાનું. પછી જેટલું આગળ નમાય એટલું નમવાનું, જેટલું શક્ય એટલું. એમાં 4-5 સેકન્ડ રાખી મૂકવાનું. ધીસ ઇઝ 1. સ્ટાર્ટ. એકદમ જેટલું બેન્ડ વળાય એટલું 2-3 સેકન્ડ રાખવાનું, પછી સ્ટ્રેટ થઈ જવાનું, પછી ફોરવર્ડ બેન્ડ થવાનું જેટલું શક્ય હોય એટલું. 4-5 સેકન્ડ રાખવાનું, પછી અગેન સ્ટ્રેટ. સ્ટોપ. હવે નેક્સ્ટ કસરત જોઈએ. એ કસરતમાં બંને પગ કોડા કરી અને શરીર આખું ફોરવર્ડ જેટલું શક્ય એટલું વાળી અને બંને બાજુ હાથથી મૂવમેન્ટ કરવાની. આઈડિયલી 20 વાર કરવાનું. હું અત્યારે 5 વાર કરીને બતાવીશ, તમે બરાબર ઓબ્ઝર્વ કરજો. હવે હું કરું છું. હવે સ્ટાર્ટ. સ્ટોપ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ 10 વાર કરવાની. હું 5 વાર કરીને બતાવીશ. એ કસરતમાં આપણા બેકના મસલ, હાથના મસલ એનો ટોન વધે અને સ્ટડીને એનું કોન્ટ્રેક્શન વધારે થાય. તો બેકે એક નવી કમ્પ્લેન કમ્પેરેટિવલી ઓછી થાય. હવે હું કરીને બતાવું, તમે ઓબ્ઝર્વ કરો, પછી તમારે કરવાનું. Now start. જેટલું ફોરવર્ડ થવાય એટલું. પછી જાણે આપણે ખુરશી ઉપર બેઠા છીએ એવું ફીલ કરવાનું. યુ સસ્ટેન 3-4 સેકન્ડ. પછી આગળ જેટલું બેકથી વળાય ફોરવર્ડ એટલું વળવાનું.
નેક્સ્ટ એક્સરસાઇઝ, આ એક્સરસાઇઝ ગોઠણ કે ની જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ નીચેનો જોઈન્ટ એ બે જોઈન્ટની મૂવમેન્ટની છે. 20 વાર કરવાની, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. હું 10 વાર કરીને તમને બતાવીશ. તમે જોજો, બરાબર ઓબ્ઝર્વ કરો અને પછી તમારે ફોલો કરવાનો. હવે હું કરું એ કસરત, તમે બરાબર જોજો. સ્ટાર્ટ. હવે રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ બીજી બાજુ. ટોપ. હવે જે નેક્સ્ટ કસરત આવશે બે, એ પટેન્ગ ટુ કમર, વેસ્ટ, કમર માટેની છે. એટલે કમરમાં દુખાવ થતો હોય એકદમ, એ કસરત કરવાથી, મૂવમેન્ટ કરવાથી હંમેશા ડેઈલી આપણે કરીએ તો કમર દુખાવો ઓછો થશે અને તમને મજા આવશે. હવે હું પહેલાં ફોલો કરું. મિનિમમ 20 વાર કરવાની. આજે હું 5 વાર કરીને તમને બતાવું. હવે હું પહેલી કસરત કરું, એમાં બે આવશે, એટલે પહેલી કરું અને પછી બીજી. સ્ટાર્ટ. ટોપ. હવે જે નેક્સ્ટ એક્સરસાઇઝ આવે છે તે કમર માટેની છે, પણ તેમાં શોલ્ડરની મૂવમેન્ટ અને આખા શરીરની મૂવમેન્ટ આવશે સાઈડ ટુ સાઈડ. એ પણ 25 વાર કરવાની. અત્યારે હું 5 વાર કરીને બતાવું, બરાબર ઓબ્ઝર્વ કરો, પછી તમારે કરવાની. હવે હું ચાલુ કરું. સ્ટાર્ટ. હવે પછીની 2-3 કસરત હાથની આવશે. પહેલી કસરત હમણાં હું તમને કરીને બતાવું, 20 વાર કરવાની. હું 5 વાર કરીશ, બરાબર ઓબ્ઝર્વ કરવાની, પછી તમારે ફોલો કરવાની. હવે પહેલી કસરત. ટોપ. બીજી કસરત શોલ્ડરની આવશે. એમાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ 20 વાર મિનિમમ કરવાની બંને. હું તમને 5 વાર કરીને બતાવીશ. ઓબ્ઝર્વ કરો બરાબર, પછી ફોલો કરવાનું. હું ચાલુ કરું. સ્ટાર્ટ. જેટલી શક્ય એટલી શોલ્ડરની ફૂલ મૂવમેન્ટ કરવાની હાથની. સ્ટોપ. હવે નેક્સ્ટ જે કસરત કરવાની છે એ વાંકાવળી અને અંગૂઠા પકડવાના. તેમાં કમરની મૂવમેન્ટ થાય, ની જોઈન્ટ અને બધા મસલની એક્સરસાઇઝ થાય. ડેઈલી મિનિમમ 20 વાર કરવાની, પણ અત્યારે હું 5 વાર કરીને તમને બતાવીશ. તમે ઓબ્ઝર્વ કરો અને પછી તમારે ફોલો કરવાનું. સ્ટાર્ટ. સ્ટોપ. હવે જે કસરત આવે છે એ હાથ માટેની છે, મસલ માટેની, બાયસેપ અને ટ્રાયસેપ માટેની. એ પણ દરરોજ 20 વાર કરવાની. હું 5 વાર કરીને તમને બતાવું. તમે ઓબ્ઝર્વ કરજો બરાબર. હું બતાવું. એ કસરત કરી ત્યારે શ્વાસ એકદમ કાઢવાનો, જોરથી હાથ બેવડાવવાના અને આખા મસલ શરીરના આમ કોન્ટ્રાક્ટ થાય ને એમ કરવાનું.
જો હું કરું એટલે તમે ઓબ્ઝર્વ કરો એટલે સમજી જશો. સ્ટાર્ટ. સ્ટોપ. હવે આજની બીજી કસરત, અને એ કેવી રીતે કરું છું એ જોવાની, એ પણ 20 વાર કરવાની. આજે હું 5 વાર કરીશ, ઓબ્ઝર્વ કરવાની અને પછી ફોલો કરવાની. હવે હું બતાવું. સ્ટાર્ટ. સ્ટોપ. હવે પછીની જે એક્સરસાઇઝ આવશે એ બધી કસરત નેકના મસલ માટેની છે. એટલે 5 કે 6 જાતની કસરત છે, એક પછી એક આપણે જોઈશું. અને એ કસરત હંમેશા કરવાથી ડોકના દુખાવાની જે ફરિયાદ હોય, ખંભો દુખતો હોય, કમ્પેરેટિવલી ઓછી થાય. જે લોકોને થોડું થોડું દુખતું હોય એ લોકોએ હું જેટલું સ્ટ્રેન કરું એટલું નહીં કરવાનું, થોડું કરવાનું, પછી ધીમે ધીમે વધારતું જવાનું. પણ જો ડેઈલી અઠવાડિયામાં તમે 5-6 વખત એ કરો તો આ પ્રોબ્લેમ ઓછા થાય. હવે એમાં પેલી નંબર 1 ડોકની કસરત. એ કેવી રીતે કરવાની પહેલાં તમને બતાવું કે જેટલી બને એટલી ડોક તમારે પાછળ લઈ જવાની, એને એક્સટેન્શન કહેવાય. પછી જેટલી નીચે લઈ જવાની, દાઢી તમારી છાતીને અડી જવી જોઈએ. 2 કે 3 સેકન્ડ રાખી મૂકવાની. એ એક. એવી રીતે મિનિમમ 15 વાર કરવાની. આજે હું 5 વાર કરીને બતાવું, પછી તમે કરજો. હવે એ બતાવું તમને. સ્ટાર્ટ. સ્ટોપ. હવે ડોકની બીજી કસરત આવશે. ડોકની સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ કરવાની. કેવી રીતે કરવાની તમે પહેલા જોઈ લો. એ પણ 20 વાર કરવાની ડેઈલી. અત્યારે આપણે 5 વાર કરશું. હું બતાવું તમને. સ્ટાર્ટ. સ્ટોપ. હવે ત્રીજી જાતની ડોકની કસરત. એમાં શું કરવાનું, આપણો કાન છે ને એ ખંભા પાસે અડાડવાનો પ્રયત્ન કરવાનો. એ પણ 20 વાર કરવાની હંમેશા. આજે 5 વાર કરશું. તમે ઓબ્ઝર્વ કરો, પછી તમારે ફોલો કરવાનું. ચાલો હું બતાવું એ કસરત. સ્ટાર્ટ. સ્ટોપ. હવે નેકની ચોથી કસરત. એ 20 વાર કરવાની. હું 5 વાર કરીને બતાવું, તમે બધા જોઈ લ્યો, પછી ફોલો કરવાનું. એમાં સિમ્પલ સાઈડ ટુ સાઈડ થોડુંક માથું ફ્લેક્સ કરી અને મૂવમેન્ટ કરવાની હોય છે. કેવી રીતે કરવાની જો બરાબર. સ્ટાર્ટ. સ્ટોપ. હવે ડોકની 5મી કસરત તમને કહું. એ 10-10 વાર કરવાની, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. આજે હું 5 વાર બતાવીશ તમને, પછી ડેઈલી 10 વાર કરવાની. બરાબર ઓબ્ઝર્વ કરવાની. અને એમાં જેટલી શક્ય એટલી મૂવમેન્ટ તમારે કરવાની. હું ફૂલ મૂવમેન્ટ કરીશ, તમારે થાય એટલી કરવાની. હવે બરાબર ઓબ્ઝર્વ કરો, એ હું બતાવું.
સ્ટાર્ટ. ક્લોકવાઇઝ. હવે પછીની કસરત રેસ્પિરેશન ને શ્વાસોશ્વાસને લગતી આવશે, પ્રાણાયામ જેવી. એ 6 કસરત છે, એક પછી એક હું તમને કરાવીશ. એ કસરત પહેલી કસરત છે એમાં પેટ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનું. પેટને એકદમ અંદર લેવાનું, એટલે એકદમ મસલ કોન્ટ્રેક્ટ કરવાના, પાછો ઊંડો શ્વાસ લેવાનો, પાછો એકદમ કોન્ટ્રેક્ટ કરવાનો. એવું હું 50 વાર ડેલી કરું. આજે આપણે 10 વાર કરશું, પછી બીજી કસરત કહીશ. તો પહેલી હું તમને ડેમોન્સ્ટ્રેટ કરું, એ બરાબર ઓબ્ઝર્વ કરજો. આવી રીતે ઊભી જવાનું અને તમે જોજો મારી પેટની મૂવમેન્ટ જ થશે. સ્ટાર્ટ. પેટને અંદર લેવાનું, બહાર કાઢવાનું, પેટને અંદર લેવાનું, બહાર કાઢવાનું. સ્ટોપ. હવે સેકન્ડ ચેસ્ટની એક્સરસાઇઝ આવશે. મેક્સિમમ ઊંડો શ્વાસ લેવાનો અને મેક્સિમમ જોરથી પાછો ઉચ્છ્વાસ કાઢવાનો. 50 વાર કરવાની ડેલી. હું આજ 10 વાર કરીને તમને બતાવું. તમે બરાબર ઓબ્ઝર્વ કરો અને પછી ફોલો કરો. પોઝિશન આવી રીતે લેવાની, 2 હાથ રાખવાના. એમાં શોલ્ડરની મૂવમેન્ટ પણ થશે અને ચેસ્ટની લંગની મૂવમેન્ટ પણ થશે. હવે હું કરું. સ્ટાર્ટ. સ્ટોપ. હવે ત્રીજી કસરત શ્વાસ માટેની. એમાં આવી રીતે એટલા પગ પોડા રાખીને ઊભી રહી જવાનું. એ પણ હું 70-80 વાર કરું, પણ 50 વાર તમે કરો એટલે ઘણી. આજે 10 વાર હું કરીને તમને બતાવીશ. બરાબર ઓબ્ઝર્વ કરો અને પછી કરવાની. એમાં પેટ અને ચેસ્ટની બંનેની મૂવમેન્ટ આવશે. પહેલી કસરતમાં આપણે પેટ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું, બીજીમાં ચેસ્ટમાં, અને આ ત્રીજીમાં પેટ અને ચેસ્ટ બેની મૂવમેન્ટ પેરેલલ થશે. અને એમાં સાથે સાથે શોલ્ડરની મૂવમેન્ટ પણ થશે. એ કેવી રીતે થશે તમે ઓબ્ઝર્વ કરશો એટલે તમને ખ્યાલ આવશે. તો હું ચાલુ કરું. સ્ટાર્ટ. સ્ટોપ. હવે આ રેસ્પિરેશન લગતી 3 કસરત આપણે જોઈ. હજી બીજી 3 છે, એ પણ એક પછી એક આપણે જોઈ. હવે જે નેક્સ્ટ કરાવું છું એમાં એકદમ શ્વાસ ઊંડો લઈ જોરથી કાઢી અને તમારા આખા શરીરના મસલને કોન્ટ્રેક્ટ કરવાના, પગને, હાથને, કમરને એકદમ ટોટલી. અને આંખ પણ જોરથી વીંચી જવાની, જાણે કોઈ મરચાનો ભૂકો આંખમાં નાખવાનો અને આપણે કેટલી બીકથી આંખ બંધ કરી દઈએ, લાઈક ધેટ. અને આંખના મસલમાં એટલી શક્તિ હોય, તમે આંખ બંધ કરી દો, ભલે ગમે એટલો નબળો માણસ હોય, અને બીજો એકદમ બળવાન માણસ એની આંખ ખોલે તો ખોલે નહીં. હવે હું એ કસરત કરું. એ મિનિમમ 10 વાર કરવાની. આજે હું 5 વાર કરીશ. તો હવે ઓબ્ઝર્વ કરવાની તમારે. સ્ટાર્ટ. હવે 5મી કસરત સિમ્પલ રિલેક્સ ઊભી જવાનું. મેક્સિમમ નાકથી ઊંડો જેટલો શ્વાસ લેવાનો, પછી વાંકોડી જવાનું અને વાંકા વળતા હોય ત્યારે મેક્સિમમ મોઢેથી ઉચ્છ્વાસ કાઢવાનો, શક્ય એટલો વ્યક્તિ. એટલે એમાં શું ફાયદો થાય કે રેસ્પિરેશનમાં, બ્રોન્કાઈમાં, બ્રોન્ક્યોલમાં જે બધું સિક્રેશન કલેક્ટ થયું હોય આખી રાતનું, એ સવારે કસરત કરો તો આ મેક્સિમમ નીકળી જાય. એ કસરત કરો ત્યારે 1 કે 2 વાર ઉધરસ આવે તો એમાં કાંઈ ગભરાવું નહીં. હવે એ 10 વાર કરવાની. હું આજ 5 વાર જ કરીશ. તમે ઓબ્ઝર્વ કરો અને પછી ફોલો કરો. તો હું બતાવું તમને.
સ્ટાર્ટ. સ્ટોપ. હવે રેસ્પિરેશન લગતી આ છેલ્લી કસરત, છઠ્ઠી. એ કસરતનું મહત્વ એ છે કે આપણને વારંવાર જેને શરદી થતી હોય, એલર્જી હોય, અસ્થમા હોય, COPD, મોટી ઉંમરના શ્વાસ હોય, એ લોકો આ જો કસરત કરે તો ઘણો ફાયદો થાય. ને પ્લસ તમને ડે ટુ ડેમાં રૂટીનલી મહિને 6 મહિને કે વર્ષે શરદી આપણે બધાને એકવાર થતી હોય તો પર્ટિક્યુલરલી કાનમાં ધાક પડી જાય, નાક બંધ થઈ જાય, ગળામાં તકલીફ હોય, ત્યારે પણ આ કસરત કરો તો દવાની સાથે ફાયદો થાય. એ મિનિમમ 20 વાર કરવાની ડેલી. આજે હું 7, 8, 10 વાર કરીને તમને બતાવીશ. તમે ઓબ્ઝર્વ કરજો. સરખાઈ સમજવાનું છે. પહેલાં એકદમ જોઈ લેજો વ્યવસ્થિત, પછી તમે ફોલો કરજો. એમાં શું કરવાનું છે? નાક અને મોઢું બને બંધ. નાક અને મોઢું બને બંધ. તમે શરૂઆતમાં કરશો ત્યારે મોઢું ખુલી જશે કે નાક ખુલી જશે, પણ ગ્રેજ્યુઅલી તમે કરશો એટલે તમને આવડી જશે. એટલે નાક અને મોઢું બંધ. થોડુંક પહેલાં શ્વાસ લઈ લેવાનો 1/3 જેટલો, પછી નાક અને મોઢું બંધ. પછી જોરથી આપણે શ્વાસ લેતા હોય અને કાઢતા હોય એવું ફોલો કરવાનું. નાક અને મોઢું બંધ. અગેન આઈ રિપીટ. પછી શ્વાસ લેતા હોય અને કાઢતા હોય એટલે જ્યારે શ્વાસ લઈએ આપણે ત્યારે ગાલ અંદર વહી જવું જોઈએ, શ્વાસ કાઢી ત્યારે ગાલ ફૂલી જવું જોઈએ. એમ 10 વાર કરવાનું. પછી 10 કે 11મી વાર કરી અને જ્યારે 12મી કે 13મી વાર આપણે ઊંડો શ્વાસ લઈ પછી એ પ્રોસેસ બંધ. પછી આપણે પાણીના ઘૂંટડા ગળે ઉતરતા હોય એવી રીતે 7 થી 10 વાર કે 8 વાર પાણી પીતા હોય ને એવી રીતે ઘૂંટડા ઉતારવાના. હવે પહેલી વાર તમે સરખાઈ જોઈ લો, ઓબ્ઝર્વ કરવો, એટલે પછી ફોલો કરજો જો હું કરું છું. સ્ટાર્ટ. સ્ટોપ. હવે પછીની કસરતમાં એક નોસ્ટ્રીલમાંથી શ્વાસ ઊંડો લેવાનો, રાખી મૂકવાનો 2-3 સેકન્ડ, અને એ જ નોસ્ટ્રીલમાંથી જોરથી કાઢવાનો. એમ 5 વાર કરવાનું. પછી બીજી નોસ્ટ્રીલમાંથી એવી જ કસરત 5 વાર કરવાની. હું પહેલાં કરું, તમે જોઈ લો, પછી ફોલો કરજો. આપણે એક બાજુ કરશું પછી બીજી બાજુ પણ એવી જ રીતે કરવાની. એટલે ડેમોન્સ્ટ્રેટ એક જ કરશું. હવે જુઓ બરાબર. સ્ટાર્ટ. સ્ટોપ. હવે નેક્સ્ટ શ્વાસ માટેની જ છે અને બહુ અગત્યની છે. આગળ મેં જેમ કીધું તમને કે જે લોકોને શરદી, એલર્જી એવા પ્રોબ્લેમ હોય એ લોકો આ કસરત કરે, અસ્થમાવાળા, COPD વાળા, તો બહુ ફાયદો થાય. મિનિમમ 20 વાર કરવાનું. હું 10 વાર કરીશ. તમે પણ બધા મને ફોલો કરજો. પછી એનાથી શું થશે કે ટોટલી તમારી બ્રોન્કાઈ, ટ્રેકિયા, ગળું બધાને જ્યાં જ્યાં એમાં કલેક્શન હોય સાફ થઈ જશે. અને મેક્ઝિમમ શક્તિ હોય એટલી જોરથી કરવાની. હું તમે જોજો કેવી રીતે કરું છું. હાથ ઊંચા કરું ત્યારે શ્વાસ લેવાનો, હાથ નીચા કરું ત્યારે જોરથી શ્વાસ કાઢવાનો. હવે હું તમને બતાવું, જોજો બરાબર. સ્ટાર્ટ. જોરથી લેવાનો, જોરથી કાઢવાનો. એમાં કાઢવાનો શ્વાસ એ જોરથી કાઢવાનો, એ બહુ અગત્યનું. સ્ટોપ. હવે જે કસરત આવે છે એ પણ શ્વાસ માટેની જ છે, એને કપાલ ભ્રાંતિ કહેવાય. એમાં હું તમને બતાવીશ એટલે તમે સમજી જશો. કપાળ ઉપર હાથ રાખી બંને અંગૂઠા કાનના ટ્રેગસ, આને ટ્રેગસ કહેવાય, અને ટ્રેગસ કહેવાય, એની ઉપર રાખી જોરથી ઊંડો શ્વાસ લઈ
અને પછી જોરથી પેટ અંદર નાખી એકદમ અને ઉચ્છ્વાસ કાઢવાનો અને સાથે સાથે ઓમ બોલવાનું અને જેટલો મેક્સિમમ લાંબો બોલી શકે એટલો બોલવાનો. એમ 8 થી 10 વાર મિની વાર કરવાનું. તમે ઓબ્ઝર્વ કરો પછી ફોલો કરજો. 3 આંગળી અહીં રાખવાની, 1 આંગળી અહીંયા, 2 અંગૂઠા ટ્રેગસ ઉપર, પછી જોરથી શ્વાસ લેવાનો અને કાઢવાનો. હવે હું કરું છું, બરાબર ઓબ્ઝર્વ કરજો. હવે બધી કસરત ફેસને અનુલક્ષીને આવશે. એનું મસાજ, આંખની મુવમેન્ટ, બક્સિનેટર મસલની મુવમેન્ટ, ગાલની મુવમેન્ટ, એ બધી એક પછી એક હું તમને શીખવાડું. પહેલાં તમે જોઈ લો, ઓબ્ઝર્વ કરો બરાબર, પછી ફોલો કરવાની. એ બહુ ઇમ્પોર્ટન્ટ કસરત છે. હવે પહેલેથી લઈ પહેલી કસરત આંખની. તો આંખની મુવમેન્ટ, રોટેટરી મુવમેન્ટ કરવાની. 10 વાર એક બાજુ, 10 વાર બીજી બાજુ, એટલે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બધી કસરત હંમેશા ક્લોકવાઇઝથી જ ચાલુ કરવાની. 10 વાર કરી અને રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. હવે જો ક્લોકવાઇઝ કેવી રીતે કરવાની એ તમે જુઓ. ડાબી બાજુ જોવાનું, ઉપર જોવાનું, જમણી બાજુ જોવાનું, નીચે જોવાનું, એટલે આખું સર્કલ 360 ડિગ્રી આંખની મુવમેન્ટ થાય, બંને આંખની. હવે જો હું પેલા કરું, તમે ઓબ્ઝર્વ કરો પછી કરજો. સ્ટાર્ટ. હવે ત્રીજી ફેસના મસાજની કસરત, એ પણ 20 કરવાની. દરેક મસાજની કસરત 20 વાર મિનિમમ કરવાની. હવે ત્રીજી બતાવું તમને. એમાં એક કસરત કરો એની પહેલા તમારો ફેસ છે ને, મારો ફેસ જોજો કેવી રીતે કરવાનું એ તમને શીખવાડું. આમ કરી દેવાનો મેક્સિમમ, અને પછી મસાજ કરવાનો. હવે જો હું કરું એ બરાબર ઓબ્ઝર્વ કરો. સ્ટાર્ટ. સ્ટોપ. હવે મોઢું ખોલવાની મુવમેન્ટ આવશે. એ પણ મિનિમમ 20 વાર કરવાની. ઓબ્ઝર્વ કરો અને પછી મને ફોલો કરજો. મેક્સિમમ જેટલું મોઢું ખોલી શકે એટલું ખોલવાનું. એનાથી ફાયદો શું થાય કે જે 2 જોઈન્ટ ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ કહેવાય, એની મુવમેન્ટ ફૂલ થાય. અને ભવિષ્યમાં ઘણાને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ હોય અથવા થાય તો આ જો ડેઇલી કસરત કરો તો ના થાય, અથવા હોય તો એમાં એને ફાયદો થાય. હવે ઓબ્ઝર્વ કરો બરાબર. 20 વાર કરવાનું, હું 10 વાર કરીશ. સ્ટાર્ટ. સ્ટોપ. પછી ફેસની જ મુવમેન્ટ આવશે. એ કેવી રીતે કરવાની? બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ. આપણે જાણે એવું મહેસૂસ કરવાનું કે આપણે જમણી ડાયડે ખાઈ છે, અને 20 વાર એ કરવાનું. પછી 20 વાર ડાબી ડાયડે. એટલે હું 5-5 વાર 2 કસરત કન્ટિન્યુમાં કરીશ, પછી તમારે ફોલો કરવાનું. હવે હું બતાવું તમને. સ્ટાર્ટ. પછી રિવર્સ કરવાનું. સ્ટોપ. હવે એમને પેરેલલ મોઢું રાખી વચ્ચે અને
ફેસના મસલની મૂવમેન્ટ કરવાની. એ કેવી રીતે કરવાની તમને આમ હું કહું એટલે સમજાઈ જશે કે આપણે ઘરડા માણસો ને સોપારી ખાતા હોય, કંઈ ખાતા હોય ને બંને સાઈડની પેરેલ મૂવમેન્ટ આવતી હોય એવી રીતે એ 20 વાર કરવાની. હું 7, 8, 10 વાર કરીશ, તમે ઓબ્ઝર્વ કરો પછી ફોલો કરજો. જો આવી રીતે સ્ટાર્ટ. સ્ટોપ. હવે ડોકના મસલ્સની મૂવમેન્ટ અથવા કસરત માટે કેવી રીતે કરવાની એ પણ 20 વાર કરવાની. અત્યારે હું 5 વાર કરીને બતાવીશ, પછી તમે ફોલો કરજો. એનાથી બધા ડોકના મસલ સ્ટાઉટ અને ટોન વાળા થઈ જશે. કમ્પેરેટિવલી ડોકની ક્રીઝ હોય ના હોય તો ના પડે અથવા મોડી પડે અથવા ઓછી પડે. તો હવે બધા ઓબ્ઝર્વ કરો. એકદમ શ્વાસ કાઢી નાખવાનો. આખા શરીરના હાથના પગના મસલને જ્યારે કોન્ટ્રેક્ટ થાય એવો મહેસૂસ કરવાનું અને ડોકના મસલ પણ એકદમ કોન્ટ્રેક્ટ. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે હું બતાવું. સ્ટાર્ટ. હવે ડોકના મસલની મૂવમેન્ટની છેલ્લી કસરત પણ એ સાઈડ ટુ સાઈડ કરવાની. જમણી બાજુ માથું એકદમ ફેરવી અને પછી જમણી બાજુના એંગલથી જેટલું કોન્ટ્રેક્ટ થાય એટલું કરવાનું. એવું 20 વાર. પછી ડાબી બાજુ 20 વાર. હું કરીશ બે બાજુ 5-5 વાર. પછી તમે ફોલો કરજો. પહેલા ઓબ્ઝર્વ કરો. સ્ટાર્ટ. હવે આ જે કસરત 4 કે 5 કરવાની છે એ બેઠા બેઠે જ કરવાની છે. અને એ કસરતમાં બધા શરીરના મસલને, બેકના મસલ, પગના, ગોઠણના બધા એકદમ કોન્ટ્રેક્ટ થાય, રિલેક્સ થાય, એનો ટોન વધે, કમરનો દુખાવો હોય તો ઓછો થાય. તો બેસવું, નીચે બેસવાનું થાય તો આ ઘણાને ખાલી બહુ ચડે, થાક લાગે. એ કમ્પેરેટિવલી ડેઇલી ફોલો કરો તો ઓછું થાય. મહિનામાં 3 દિવસ કરો તો કાંઈ ફેર ના પડે. હવે એક પછી એક કસરત આપણે જોઈ. તો પહેલી હું બતાવું. તો પહેલીમાં મારા હાથ છે નીચે પગ પાસે પિંડીની નીચે રાખવાના અને જેટલું બેકથી વળાય એટલું મેક્ઝિમમ વળવાનું. માથું છે ગોઠણ પાસે આવી જવું જોઈએ અને પછી હાથને ઉપર ખેંચવાના અને શરીરને માથાને નીચે જેટલું થાય એટલું શક્ય કરવાનું. અને 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ તમારાથી જેટલું બેર કરી શકાય એટલું રાખવાનું. પછી રિલેક્સ થઈ અને બેસી જાઓ. આ એપિસોડ ચાલુ કરો એની પહેલાં મેક્ઝિમમ શ્વાસ કાઢી નાખવાનો, પેટમાં ખાડો પડી જવું જોઈએ, પછી ચાલુ કરો. ને 1 વાર એવી રીતે મિનિમમ 6 થી 7 વાર કરવાનું. આજે દરેક કસરત હું 4-4 વાર તમને બતાવીશ. હવે હું પહેલી કસરત તમને શીખવાડું, બરાબર ઓબ્ઝર્વ કરો, પછી ફોલો કરજો. સ્ટાર્ટ. હાથને ઉપર ખેંચવાના મેક્ઝિમમ. આખા શરીરને જેટલું શક્ય એટલું બેન્ડ વાળવાનું. પછી પાછો શ્વાસ લેવાનો, પાછો ટોટલી કાઢી નાખવાનો અને પછી બેન્ડ થવાનું. સ્ટોપ. સિમ્પલ, જેમ ચેર ઉપર બેઠા એમ બેસી જવાનું. 2 પગ ગોઠણ વચ્ચે માપે જગ્યા રાખવાની. બંને હાથ વચ્ચે આકડિયા ભીડીને રાખી દેવાના. કે મેક્ઝિમમ જેટલા આમ એક્સટેન્ડ થાય એટલા કરવાના. ડોકું જેટલું તમારી દાઢી છે એ છાતીને અડી જવી જોઈએ
તો પહેલાં શ્વાસ લેવાનો, પછી એકદમ ઉચ્છ્વાસ કાઢી અને આ પ્રોસિજર કરવાની 5-5 વાર બધી કરવાની. પહેલાં ઓબ્ઝર્વ કરી લો, પછી ફોલો કરજો. સ્ટાર્ટ. સ્ટોપ. હવે આ જ કસરત બંને હાથ ઊંચે લેવાના અને ડોકને પાછળ એક્સટેન્ડ કરવાની. ઓમાં આપણે શું કરતા હતા, ડોકને વાળતા હતા અને હાથ નીચે હતા. આમાં હાથ ઉપર અને ડોકને પણ મેક્ઝિમમ એક્સટેન્શન થાય, પાછળ જાય એવું કરવાનું. 5-6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ રાખવાનું. પછી હાથ ત્યાં ને ત્યાં રાખવાના, પણ એમને રિલેક્સ થઈ જવાનું. પછી બીજી વાર, ત્રીજી વાર, એવી રીતે 5 વાર. અથવા ઓબ્ઝર્વ કરો. સ્ટાર્ટ. સ્ટોપ. હવે નેક્સ્ટ કસરત, એમાં બંને હાથથી રોટેટરી મૂવમેન્ટ કરી અને પાછળ જવા દેવાનું અને જેટલું બેન્ડ થાય એટલું પાછળ બેન્ડ થવાનું. જેટલું બેર કરી શકાય એટલી વખત રહેવાનું. પછી બે હાથ આગળ આવીને ટોટલી ફ્લેક્શન થઈ જવાનું, આમ કૂકડું વળી જવાનું અને બેન્ડ વળી જવાનું. એ 4 કે 5 સેકન્ડ રાખવાનું. એ એક સેશન. એવી રીતે મિનિમમ 5 થી 6 વાર કરવાનું. તમે પહેલાં ઓબ્ઝર્વ કરો અને પછી ફોલો કરજો. હું તમને બતાવું. સ્ટાર્ટ. ડોક જેટલી એક્સટેન્ડ થાય એટલી પાછળ. પછી જ્યારે ફોરવર્ડ આવો ત્યારે મેક્સિમમ બેન્ડ કરવાની, ફ્લેક્શન કહેવાય એને. પછી ચેન્જ પોઝિશન શ્વાસ લઈ લેવાનો, કાઢો ત્યારે બેન્ડ એકદમ બેકમાં જવાનું. મેક્સિમમ મોડવાનું આગળ. બે કોણી ભેગી થઈ જાય જોઈએ, રાઈટ. સાવ કુકડું વારીને. એટલે આખા શરીરના મસલના ફ્લેક્શન અને એક્સટેન્શન બંને વસ્તુ આમાં આવે. સ્ટોપ. બંને પગ વચ્ચે માપે જગ્યા રાખી બંને આપણા હાથ ગોઠણની લેટરલ બાજુ એટલે બહારની બાજુએ રાખવાના. શ્વાસ એકદમ કાઢી નાખવાનો ટોટલી. જેટલું બેન્ડ વળાય આપણું ફેસ હોય ગોઠણને અડી જાય ત્યાં લગી જોર કરવાનું. અને પછી ગોઠણ અને હાથને વિરુદ્ધ બાજુમાં ધક્કો મારવાનો. ધારો કે આ ગોઠણ છે તો આને આમ ધક્કો મારવાનો, હાથને આમ ધક્કો મારવાનો, લાઈક ધેટ. એટલે બધા ગોઠણના મસલ, થાઈના મસલ, બેકના મસલ બધાને એક્શન મળે, આમાં કોન્ટ્રેક્શન થાય અને સસ્ટેન કોન્ટ્રેક્શન. વચ્ચે તમને વસ્તુ કહી દઉં, સમજાવી દઉં. એરોબિક અને ડાયનેમિક બે કસરત આવે. એરોબિક એટલે સિમ્પલ ફ્લેક્શન અને એક્સટેન્શન, આવી રીતે એને એરોબિક કસરત કહેવાય. વોકિંગ, સિમ્પલ જોગિંગ, આવી રીતે કસરત એને એરોબિક કહેવાય. ડાયનેમિક એટલે એકવાર આમ કોન્ટ્રેક્શન કર્યું અને સસ્ટેન 5 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ રાખો, દેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક. તમે ઊંચક કરો પહેલાં અને એ આમ ઝાલી એને આમ ઝાલી રાખો તમારા બાયસેપ ડેવલપ કરવા, તો દેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક એક્સરસાઇઝ. અથવા વેઇટ બેરિંગ, જ્યાં વજન ઉપાડવા હોય છે એ વેઇટ ઉપાડે અને કોન્સ્ટન્ટ આમ ઝાલી રાખે, દેટ ઇઝ ડાયનેમિક. કારણ કે એ કસરત કરીને જે મસલમાં ઉપયોગમાં આવતા હોય એનું કોન્ટ્રેક્શન થયું હોય એ કોન્સ્ટન્ટ 7, 8, 10 સેકન્ડ, 15 સેકન્ડ ચાલુ રહે. દેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક એક્સરસાઇઝ. પણ 1 સેકન્ડ ફ્લેક્શન, 1 સેકન્ડ એક્સટેન્શન, ફ્લેક્શન, એક્સટેન્શન, દેટ ઇઝ કોલ્ડ એરોબિક. ધીસ ઇઝ ધ ડિફરન્સ, રાઈટ. હવે નેક્સ્ટ કસરત જે કરી છે
એમાં એ ડાયનેમિકનો થોડોક ભાગ આવે. એટલે હાથ અહીં રાખી ગોઠણની લેટરલ સાઈડ, બહારની સાઈડ, અને મેક્ઝિમમ એકબીજાના સામે ધક્કો મારવાનો. 5, 6, 7, 8 સેકન્ડ રાખી મૂકો, ત્યાં લગી મસલ એક ધારું કોન્ટ્રેક્શન થશે. ઓલું દર સેકન્ડે કોન્ટ્રેક્શન રિલેક્સ, કોન્ટ્રેક્ટ રિલેક્સ એમ થતું હતું. આ કોન્સ્ટન્ટ કોન્ટ્રેક્શન, ધેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક. યુ ફોલો મી? નાવ યુ ઓબ્ઝર્વ ધી exercise and then follow. Start. બેન્ડ વળી જવાનું. ગોઠણ અને હાથને વિરોધ દિશામાં એકદમ જોરથી ધક્કો મારવાનો. પેટમાં ખાડો પાડી દેવાનો. પછી રિલેક્સ થવાનું. શ્વાસ લેવાનો, એકદમ કાઢવાનો, પછી બેન્ડ વળવાનો. શ્વાસ કાઢીને બેન્ડ વળવાનો. સ્ટોપ. વેરી ગુડ. સિમ્પલ રિલેક્સ થઈને બેસી જવાનું. શ્વાસ લેવાનો, એકદમ શ્વાસ કાઢવાનો. બંને હાથ આકડી પડીને સામસામે રાખવાના, હોરિઝોન્ટલ રાખવાના, અને સામસામે ધક્કો મારવાનો. ધેટ ઇઝ અગેન સોર્ટ ઓફ ડાયનેમિક એક્સરસાઇઝ. જો ઓબ્ઝર્વ કરો પછી ફોલો કરવાનું. સ્ટાર્ટ. શ્વાસ કાઢવાનો, જોરથી ધક્કો મારવાનો. 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ, જેટલું સસ્ટેન થાય એટલું કરવાનું. પછી રિલેક્સ. પાછો શ્વાસ લેવાનો, પાછો કાઢવાનો, પાછો ધક્કો મારવાનો. મેક્સિમમ એમાં બધા તમારા પાછળના, બેકના, શોલ્ડરના, હાથના બધા મસલને એક્સરસાઇઝ મળશે. ટોપ. સિમ્પલ 2 કસરત રહેવી છેલ્લી પગ માટેની. ખુરશી ઉપર માપે બેસવાનું, બહુ બહાર નહીં, બહુ અંદર નહીં. પગ તમારા ગોઠણથી સ્ટ્રેટ રાખવાના. અને હું 50 વાર કસરત કરું, અત્યારે આપણે 10 વાર કરશું. કેવી રીતે કરું એ ધ્યાન રાખો. ગોઠણ અને એન્કલ જોઈન્ટની બંનેની મુવમેન્ટમાં આવી જશે. કેવી રીતે? જસ્ટ યુ ઓબ્ઝર્વ. સ્ટાર્ટ. ટોપ. બંને પગ પોળા રાખવાના, રિલેક્સ રાખવાના. રિલેક્સ થઈને બેસવાનું ખુરશીમાં, જેટલા શક્ય એટલા માપે પોળા. પછી અંદરની બાજુએ જવા દેવાના, બહારની બાજુએ, અંદરની બાજુએ, બહારની બાજુએ. એવી રીતે 50 વાર કરવાની. હું તમને બતાવું, જોઈ લો બરાબર, પછી ફોલો કરો. સ્ટાર્ટ. સ્ટોપ. તો આજે અત્યારે વહેલી સવારે આપ સૌએ આપનો અગત્યનો ટાઈમ આપી અને અહીં આપ સૌ હાજર રહ્યા અને મેં કીધું તમે કસરત કરી અને બરાબર એકદમ ફોલો કરી, તો એ બદલ હું તમારો આભારી છું. અને હું આશા રાખું છું કે આવી જ કસરત તમે હંમેશા અઠવાડિયામાં 5 કે 6 દિવસ નિયમિત રીતે કરો તો ભવિષ્યમાં તમારા હેલ્થ માટે એ બહુ ઉપયોગી થશે. અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એટલે કે ડિસ્લાઇપિડીમિયા ઓછું થાય અથવા મોડું થાય અથવા ન થાય. એટલે હું ખાસ અગેન આપણને બધાને આગ્રહ કરું છું અને સલાહ આપું છું કે આ તમે હંમેશા ફોલો કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે
એ બહુ ઉપયોગી થશે. ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારી હેલ્થ સારી રાખે અને હંમેશા આપ સુખી અને હેપી લાઈફ ગાળો એવી ઈશ્વર સાથે પ્રાર્થના અને તે સાથે વિરમું છું. આ પ્રોગ્રામ સિવાય ડૉક્ટર ચાપડિયા સાહેબની ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરના પ્રોગ્રામની સીડી પણ ઉપલબ્ધ છે. આપ સૌએ ડૉક્ટર ચાપડિયા સાહેબને સાંભળ્યા તથા તેણે સમજાવેલી કસરતો શીખવાનો જે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે તે માટે ડૉક્ટર ચાપડિયા સાહેબ આપ સૌના આભારી છે. અને આ વિડીયોમાં ડૉક્ટર ચાપડિયા સાહેબે શીખવેલી સિમ્પલ અને અસરકારક કસરતો કે જે ડેઇલી લાઈફમાં ખૂબ જ ઉપયોગી છે અને એના માટે આપણે ડૉક્ટર ચાપડિયા સાહેબના આભારી છીએ અને આશા કરીએ કે આપ સૌ આ સેશનનો આપના જીવનમાં પૂરેપૂરો ઉપયોગ કરશો. જય હિન્દ, વંદે માતરમ.